ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ તેમના ચરણોમાં વંદન કરું છું. આદરણીય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી તાજેતરમાં જ નારી વંદના અધિનિયમ અંગે જે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદ અને બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ એ ઉઠાવ્યું છે. દેશની નારી શક્તિ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને તેમણે વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે આ અધિનિયમ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે.